હા આજ એક વસ્તુ છે તમારા માટે સરપ્રાઈઝ છે તો વિડિયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં હો અને જો આ વિડિયો તમને ગમે ને તો લાઈક કોમેન્ટ કરવાનું તો ભૂલવાનું જ નહીં ઠોકી દેવાની અને છેલ્લે સુધી જોજો તો તમને ખબર પડશે કે હું સરપ્રાઈઝ છે અરે ખુશીનો પાર નથી આજ તો એને એમ ન ખબર પડે કે આપણે ફૂંગાઈ દૂધી કાઢી નાખી જરાય ન ખબર પડે બસ ખાવું જોઈએ ઢીંગવું જોઈએ ઓલી મેં કીધું તું ને તો ઈ રોટલો દઈ જતી પછી હવે કઈ થોડું કામ કરે ને દીના ગાભાને તો બધું બાકી છે આખું એમને પકડા પડ્યું તું ઘરમાં તો તમને એમ થાય કે અરે ઊભું નથી અરે બાપા બે વિખર પડ્યું તું આખું એમાં પાછું વસમાં તો કાઈ નહીં તઈ અમાર હગા છે ને એ ઓફ થઈ ગયા એટલે પછી ન્યાય જવું પડે તો એના પપ્પા ન્યા મળ્યા ત્યાં હા આગળ મોકલ્યા કરી પેલા આ ભણવા તો જવું પડે ને આપણે હા યાદ ગયા ને હાંજે આવીને હું અરે માં ગીતાબેન તમને ખબર નથી હાંજે આવીને તો આમ રે સમ સકેડી પડી ગઈ રમ સકેડી મને તો જરાય નતું ઉકલતું આ થોડું ઉકલાવું કદડો પડ્યો હોય તો તમારે બધાને કેવા કે ઘરવાળા એવું કરે કે નહીં કોમેન્ટ કરીને જરા કહેજો હો મારે તો મારો ઘરવાળો બધું રમ સકેડી બોલાવી દે હા ગીતાબેન કોઈ વસ્તુ ન કાય ઠેકાણે મૂકે અને ઈ એકલો હોય તો કઈ નો કામ કરે હા કોઈ ઉઠી જાણો બીજાણો વાયડો છો તોય સતાય બે દીકરો કાય 4-5 દી હાવ હળવું થઈ ગયું મારું મનમાં અહીંયા ગામ મને એવી મજા આવી જાય 4-5 દી તો એવું હળવું મન થઈ જાય બધાયનું કાપી કાપી લઉં ને એટલે એ મજા પડી ગઈ હતી કેટલી મજા આવી હતી એ માર બેનો આવી હતી એના છોકરા અરે ધબ ધબાટી કઈ મજા આવે હો કઈ નીકળી મોજ થઈ ને ગીતા બેન વસમાં તો હવે સેલે સેલે કંપોત રેડ્યું હવે હું પડી નહીં ન્યાલ છે હવે સાક મહિનો જવા આવ્યો જો બે કંપોત રેડી કઈ વાંધો નહીં ભલે પઈને આપણે લાડવા ખાઈએ નહીં તમને ખબર જ હોય કે આ બધી બાઈઓ જાતી હોય આટો મારવા તો જાતી હોય ને કે નહીં તો ઈ બધું જો પગડતો જો કર્યું આમ તો જો આવું હોય કઈ ખાવ જરાય ને દયા નો આવે હું હવારની વૈગી ખબર છે હું કાલ હેંજી છે કઈ પણ તો હવારની હું વૈગી ને હજી આમ જોતો કરી મારી હાલત તો જો આ જોતો કરી વાઘરાના બે થઈ ગયા પણ હજી નાવાનો વારો આવ્યો નથી હો બપોર થઈ ગયા પણ નાવાનો વારો જરાય નો આવે આપણે હા એના બાપને કીધા કે જો ભોલા ઉતારી દીધા એવા રૂડા રૂપાડા થાય પણ અટાણે હવે ઈ વાંધ્યો ને ભણવા તો હું એને જે હંભારો ને એવું કરતો ત્યાં આપણી પાસે રોટલો બપલો દિવસ આવો પડતો હોય છે ને તો પછી જા આવી ગયા ને હજી તમારે નાવાનું ધોવાનું બાકી છે પણ હું પેલા છે ને રાંધી તો નકર ઈ પાછો આવીને મને હાવ કવડાવી છે કે હજી બધી લાઈ તું નહીં ભૂખારો છે તે ખાવું જોઈએ બહુ એ નથી બેન તમે એમાં જાઓ હે તમારે માવતર ની ત્યાં તમારા ઘરવાળો આવું જ કરતી રમ સકેડી પડી હોય ને હા ને તમારે બધાને એવું જ પડ્યું ઘરવાળા રમ સકેડી બોલાવીને ભયા જતા છે ને તમારે દેખતી માવતર ની જતા તો આમ જ છે ને હા કોમેન્ટ કરીને મને કહેજો તો ખરી જઈ મારે તો બધું આમ જ હોય અરે પછી 5 દી સુધી હું બધું કામ કરું ને તઈએ માન આપને નિરાતની શાંતિ મળે કે આપણું ઘર હરખું થયું બાકી તો કુબો જાણે કે કોઈ દી જિંદગીમાં કિનારામાં રહેતા જ નહીં એવા ગંધારા કરી નાખે તી હાટુ તો કે જામત નહીં બાબા મન ન ગમે આ ગંધારું થઈ જાય તો 15 દી તમારે એમાં સાફ સફાઈમાં ગયું જાય હું બને તાળો કરશે ને માર માની તી હાટુ જ ન જાતી પણ આ તો છોકરાઓને વેકેશન છે તો પછી બે દી જાવું જ પડે ને હું કરું હવે પછી ભોગવવું પડે કે એમાં આ ઉપર જતા હા ગરમી જતો ક્યાંય રહેવાતું નથી હવે રાંધવાનું છે ને ગરમી એવી છે બાપા આ તો પેલા હવે હું રાંધી લઉં ને તમને ખબર છે માર માની આંબા છે કેટલા હા તે કેટલી બધી ઉકેરી લઈ તમારે કોઈ ખાવી હોય તો આવતા રહેજો હા રસપુરી કરશું આપણે બધે હા ખાઈ જાજો તમે તમારે નિરાતના અને તમારી અહીંયા કોઈ આંબા હોય તો કેરીઓ મોકલા દેજો હા તો હાલો પેલા તો છે ને આ નવા લુગડા છે ને ઈ પેલા માં ઉપર જોહણ કેવું ફટકીને મૂક્યા હું નગર મારી આગળ આવી છે ને દિયાળી તો પાછી કે આઈ મને મમ્મી આ નવા લુગડા પહેરો હવે આપણે આ બધી રમ સકડીઓ પડ્યો ઈ સાફ કરી નાખું થોડું ઘણું તો કરી નાખ્યું આ જો તો કરી ગરમી એવી છે ને થોડું ઘણું કરી નાખ્યું ને હવે થોડું ઘણું બાકી છે તો હવે ઈ બધી જોહણ કેવું બધી સાફ સફાઈ કરી નાખું તો હવે તમે બધા એ વિડિયો જોઈ લીધો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં તો હાલો હવે મળીએ નવા વિડિયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય